સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારે ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાનની શરૂઆત થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સવારમાં જ પરિવારના સભ્યો સાથે પહોંચીને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન કર્યા બાદ હર્ષ સંઘવી ભારે ઉત્સાહિત દેખાયા હતા। કેટલાક લોકોને મળ્યા પણ હતા। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ સુરતના ઈચ્છાપોર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરી હતી। તેમણે મતદારો સાથે સંવાદ કરી લોકશાહીના ઉત્સવમાં તેમની સહભાગિતાને બિરદાવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા। હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। મજબૂત લોકશાહી સમાજ અને રાષ્ટ્રીય નિર્માણ માટે મતદાન કરવું એ દરેક જાગૃત નાગરિકની પ્રાથમિકતા અને પવિત્ર ફરજ છે। લોકશાહીની સફળતાનો આધાર નાગરિકોની સક્રિય ભાગીદારી પર રહેલો છે, ત્યારે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રત્યેક મતદારને તેમને અપીલ કરી હતી। લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે। રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે। સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી। સાથે સાથે ગરમી હોય તો ORSથી લઈને પાણીથી લઈને છાશ લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે। પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે। ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે, લોકો વધુને વધુ મતદાન કરવા નીકળી રહ્યા છે। જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે। તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે। એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી। ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે। આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલાં બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા। એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે। ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે। કોઈ પ્રકારની અગવડતા નથી। બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ છે જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો।